આ બધી ચિંતા કરતો નહીં અને આ બધું મટી જશે આમ જ. સારું. અને દુખાતું જ નહીં ને? ના નહીં દુખાતું, પણ આ આટલો બધો ખર્ચો તેમ પૈસા છો લાયા આટલા બધા? એ તાર કશું નહીં જોવાનું. અને દુખાય ને તો મને કહેજે, એટલે દવાખાને જતો ફાવ ફટલે. સારું, અત્યારે હાલ તો નહીં દુખાતું. આ દુખાત કહી દેજે મને. અને ઘેર જઈને તું કદી આરામ કર એટલી કરું. લે એમ શાંતિથી ઊંઘ તું, અને આ દવાની વેકન પર આવું છું. સારું. અને આ સફરજન પર આવું છું, પછી ખાજે. હું આ હાથને એવું બધું ધોઈને આવું. હાથ દુખાય છે? ના, એ તો હાથ દઈ દીધું વાયકલ. જો રાખે તું એ. તમે આરામ કર શાંતિથી. હા. ખર્ચો આટલું બધું થયો છે, શીખર પૈસા જોઈ લાયા. પાછો ખર્ચો વધારે છે કે તાય નહીં છો પૈસા લાયા, જલ્દી મટી જાય ને પછી કોલેજ બોલેજ બંધ કરીને શું કોમ જત રહું. ખબર પડતી નહીં આ પૈસા જોઈ લાયા, સ્કી તો કોક ખબર હે પણ ખોરા એવું છે. ખાલી તો સફરજન ના કીધું નથી ખાવાનું. ઉભો કાપેલું. કોઈ ચિંતા કરતો ના, એ બધું મટી જશે. લે દુકાન તો મને કહી દેજે, દવાખાને જતો ફાવ ફટલે. સારું. બગડેલું છે થોડું થોડું. લે પણ આ બધા પૈસા જોઈ લાયા તો કયો. તું હું તને કીધું ને, તું તાર કોમ થી કોમ રાખ. હવે હમું થઈ જાય પછી કીએ તને. ખર્ચો ખાસ હતો ને, આટલા બધા પૈસા છો હતા? લાવ્યો હું ગમે તે અહીં. તું એક ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા ને પછી કીએ તને. ના બધો ખાઈ જજે. બીજું કાપવું હશે? ના આઈકલ. હા તો મેં દઉં પછી ખાઈ લેજે. લે આ ખાઈ દા બે. પાણી લાવો. ઓ વાહ. બોલો. કેતા નહીં પૈસા સોય લાવ્યો, ઘણું છે એ રીતે મારો. લે આ બધું મેં ગમું કેલું. તું શાંતિ હું ગામમાં જઈને આવું, થોડું કામ છે ને તે. સારું. મારે એકદમ ભગવાન જવું પડે મજૂરી માટે. સારું છોકરો એ પૂછ કરે છે, મારે કેવું એ હોય ને તો અમારા વ્યાજવાળી જશે ઉચકી આવે નહીં ને, અને પાછું 20% તો વ્યાજ આવે 2 લાખનું. કોક કરવું પડે. અત્યારે એકદમ ભગવાન જવું ઈવન કોક વાત કરું તે શોખ મજૂરી કરી આવી વાત તો કરવી પડે ને. તો નોકરી જવું પણ ઈકણે પાછું એમ કે તમે કેટલા દાડે આયા કઈ ગયા હતા, એ વિશ્વાસ ના કરવાનું છે. આ કોક તો કરું છે, આ ઇતિહાસ કરતા હોય ને લાગે. આવો ફતુબા, બોલો શું થયું? કોઈ નહીં. હા મારે શું દવાખાનથી છોકરાને હમું થયું? હવ થઈ ગયું હમું. કમ્પ્લીટ થઈ ગયું હવ. ને? બરોબર. અને હું કહું છું મજૂરી ચોક કરી આલી હોય તો મને નકર 2 લાખનું વ્યાજ આવે પાછું 20%. એટલે હોય એ તો ભૂલી જ ગયો છું. મજૂરી હાલ તો માર પાસે નહીં, પણ શોખ હોય તો જોવું. જોજો નકર પાછું વ્યાજ ભરવું પડે ને. વ્યાજ તો પાછું ખાસું કીધું છે નહીં હોય? 20% કીધું છે. હા અત્યારે હાલ તો મારા પાસે મજૂરી નહીં, કોકને પૂછું તાને. અને આપડે પેલું એક કોમ્પ્લેક્સ બને છે ને, એકને ઓળખીતું માણસ છે, તેને પૂછી જોઉં હું. હા તે પૂછો, ફોન કરી દઈએ. એ કોમ મળી જાય લગભગ. હા તે ફોન કરજો. શું કે છે?
આમ સરી ગયું. હેલો, હા તમારે બહુ જ પેલો કોમ્પ્લેક્સ બને છે ને તમારે એકાને કોમ જોવું તું એક ભાઈને. ઓ વાહ, હા વાંધો નહીં એ તો ચાલશે. સારું, હા કોમાં લઈ દેજો ખાલી થઈ જાય. કઈ જાય હવ વ્યાસ તો ઉપર ઉપર છે ને મારે ને તો પાછા એ દાદાગીરી શું કરતા હતા. વાહ. હા તે હું ઘેર જવું અત્યારે પેલો હતો પછી જવું તમે. સારું, અને મારે અત્યારે પગાર આવે છે તમને પૈસા આપી દઉં છું. હા હો હા હા શાંતિ થઈ અમે તમે ભાઈ કોમનું જ કરી આલ્યું છે આમ વધુ નહીં. અમે ઘેર તો નહીં જવું ડાયરેક્ટ ટોકન જતું રહું એટલે દાળ જ ભરાય અને જે મજૂરી આવે કોમ કરી દઉં ને અત્યારે એક જઈને ચાલુ હું કહી દઉં અંદર પેલું વાત કરી દઉં ને કોઈ આ પર મને તમે ભાઈ મોકલ્યો છે મજૂરી દસ હમણાં ફોન કર્યો હતો ને તે વાત થઈ ગઈ છે. હાલ તે શું કરું હું. આપડે પેલો લોર રહ્યો ને ઓહ એ સાઈડમાં કરી દો. સારું બીજું બીજું આ રેતી સારવાની છે. આ વહી ભરદો પડ્યો છે એ અંદર લાવવાનો છે. હા તે કરી દઉં હું. ફટાફટ કરી દેજો આનું. હા હા પેલા રેતી સળવા પાવડો ને તબાકુ દે છે ને તું. કરી દઉં. હા ઓમ ઓમ નાખ દો અને વ્યાસ તો પર ઉપર ગમે તે કોક કરી ઘેર તો ખાવાના પૈસા નહીં હોતા અને 2 લાખ રૂપિયા લઈ જશે વ્યાજમાં પાછું 20% તો કોક કેમ ભરવા તો પડે ને. કાકા એ લોર આજે અમે પેલો ભરદો છે સાઈડમાં કરી દો. સારું ફટાફટ કરજો. હા પગ વાગી ગયો છે પણ કોમ તો કરવું પડે. 2 લાખ દે વ્યાજ ભરવાનું 2 લાખ. હા શેઠ આજનું કામ થઈ ગયું.
કશો તો નહીં, આમ તારે ઘેર જો આજે અને કાલે આવી જજો. કારણ મજૂરીનું મજૂરી તો તઈ ચિંતા કરશો નહીં. અમારા આ સાઈડ ઉપર 2 થી 3 મહિના કામ ચાલવાનું છે. એ તો હાથીથી મળી જાય મજૂરી. સારું અને તારું કામ સારું છે એટલે રોજ આવી જજો ટાઈમ ટુ ટાઈમ. હારા આવી ગઈ ટાઈમે. હું ઘેર જઈને ચાલુ ત્યાં પગો વાગ્યું છે ને તે પાછું બધું પડે. ત્યાંથી વાગ્યું છે ઘેર જઈને રૂ શેકી નાખું અને અને ટાઈમ તો 10 થી 10 વાગ્યાનો છે ને એટલે સવારે શોખ બીજી મજૂરી જવું પડે ને કાંઈ મજૂરી તો 300 રૂપિયા લઈને મહિના 9,000 થયો તો એટલે મારે છે ને બીજી મજૂરી કરવી પડે. 2 લાખનું વ્યાજ તો કેટલું 40,000 આવે. બીજી મજૂરી કરવી પડે મારે નકર કેટલા વ્યાજે ભરી દઈએ. હા મજૂરી હાલ દે તો સારું છે. જમ બાચવા જોવાડ્યા નહીં મજૂરી હાલવા. છોકરાને હમ થઈ ગયું છે તમને પછી ત્યાં જેવું નહીં. પણ પેલા પૈસા હાલવાના છે એ 2 દિનમાં આયા ભેગા જ છે. ઉઠી જતું હાલ દઈએ પણ એ આવ્યો નહીં હસતું. કેવું કરશે? આઈ રહ્યું લેહાડો. કેવું ગોયરું સાહેબ? બે હો. કોની જે એક્સિડન્ટ થયું લાગે? કોણ છે તું? તમે કોણ? તું કોણ છે? પાતું બાંગારમાં શું કરે છે? હું આમ છોકરો છું. મારા ઘરમાં હું જ હોય કે ખબર નથી. અમુક થયું? ઓહો. ના ના સારું સારું. પણ તમે કોને તો કયો? એ તને નહીં ખબર હોય અને હંમેશા ને 2 લાખ રૂપિયા આલ્યા તા વ્યાજવા. કનો ત્યાં તો તું હમો થઈ ગયું અને પછી ટાઈમ ટુ ટાઈમ વ્યાજ ના ભર તો મારે આવું પડે ના આવું પડે એટલે કને લીધા હતું ભાઈ. શા ને એટલે તને ખબર નહીં. નહીં ખબર મને કશી. અને એને શું ખબર હોય? દવાખાન નતો એ વાત સાચી. મને આ વાતની કોઈ ખબર નહીં. તો મારે 2 લાખ રૂપિયા વ્યાજ કોણ આલે? હેડ વ્યાજ કાઢ. હું શું પૈસા આલું મને તો કોઈ ખબર નહીં. અને ઘેરે નહીં પૈસા તો. એટલે હવે પૈસા આલે તાર તો તું જીવ છે ન થતા થતો ઓળખતા ના હોય કોઈ. ખબર છે? હો ગયા હું આ તો ખાસ ઘેર તો નહીં પૈસા. એ બધું અમારે ના જોવાનું હોય. વ્યાજવા લેવા હતા તાને નથી ખબર પડતી ઘેર પૈસા નહીં તે નહીં લેવાના. 30% વ્યાજે લીધા છે પાછા. પણ મને આ વાતની કોઈ ખબર જ નહીં. કારુબા આ તો કિંમત ખબર જ નહીં. પણ સોય ખબર હોય ને તો આપણે પૈસા કોણ નાખે? લઈ કોણ જોતું ફતુબા. તો પછી એ એટલે ફતુબા શું છે? એ તો ખેતરમાં જ છે. એટલે ખબર નહીં પડતી વળે. આજે વ્યાજ ભરવાની તારીખ છે. પણ એ હોય મને કીધું જ નહીં ને મને શું ખબર હોય. એ બધું અમારે ના જોવાનું હોય. એ પેલા ખેતરમાં જ છે. ઘણા હેતરમાં એ તો મને કોઈ કીધું નહીં. પેલી તો પેલી બોલ જ જતા હતા એ ચોક તમાકુ માં કેતા. પુરુષ બાપ બહુ ના દમ કહેવાય. બીજા બી જાય ને અટેકાંત મળી જાય તો આપણે માથા આવે. એટલે આ પૈસા તો બસ આવ્યું છે. અને મળી જાય પાછું વ્યાજ તો પાછું ફતુબા મળી જાય પાછી 5 થાય. લેહાડો ઉપર તને હાસુ પણ ખબર નહીં. નહીં ખબર મને. અને હા ત્યાં તને તો એક ફતુબા પાસે હા આરામ કરો. સર માય પૂરી હા હું થઈ ગયું ને બાકી. આ તો વ્યાજ પૈસા ટાઈમ ટુ ટાઈમ આવી ગઈ એટલે અમારે આવવું પડ્યું આ તારીખ થી. ના કે ના આવત પાછા બહુ નહીં તેમ ચલો કેવો ત્યાં છે ઓમના જતા હતા. આપડે ઈમલ હેડો એ રસ્તે જ જવાનું છે. લેહાડો છોકરાએ કીધું તો સહી વણા કશો ખેતરમાં કોમ કરતા બરોબર પણ આપડે ખેતર તો ભાડું જ થાય. એ તો આગળ જોઈએ છે હેડો ને દોરા બગલા જેવા દેખાયું દોરા લુગડા પહેરી. ઓ આ રસ્તા હેડા દે શોખ તો દેખાય કે હેડો હેડો ઉભા મને જોવા દે.
હા પેલા રહ્યા પેલું કોકડું હેડો. હાર હાર હેડો બાકી તમ કામો છે ને પાછા ના પડતા તમે સોન હંગાતી એટલે તમારે ધમકાવજો પાછા લાગુ જો આમ હો હા હા અરે સોખી દાદાગીરી જ કરવાની છે અને ડોહાનું બીવરાવાનું આમ એટલે આપણું પછી વ્યાજ નહીં લેવાનું વ્યાજ તો લેવાનું જ છે તો તાણે પછી- ના લે તો પછી એમાં પછી આપડે ડોહો ને છોકરું ના જોવાનું હોય ઓકે પૈસા લઈ જતા ખબર છે ને ઓવો ઓવો છેલ્લે તો એ તો સજ હાઉ હેરાન કરજી. ખૂંખારો ખાઈ લે કાપતા ફાવે વાઘ જેવું બોલે છે. તાર ભાઈ વાઘ આવ્યો ચોખન હાય રે ના અરે વાઘ જ છો કે હેડો ના હોત હું તો તમે વાઘ થી બીક ના લાગે ના લાગે આપણે મસ્ત આવતું હશે. જંગલ માં હોય ને હા. ફદવા રોનભા આવ શેમ તમે હોય કે નેક કરાવવા આવ્યા છીએ દેખ તો પણ પાવડો તો એક જ લાવો છું હું. પૈસા લાવો ઓય હું તમે નેક કરાવવા અમે આવ્યા છે તમે કેવો છો એવું એટલે પૈસા પૈસા તને બે દિન વાર છે ને હજી મહિનામાં હતું નહીં વાર આપડે કેલેન્ડર માં છે તારીખ નહીં 28 તારીખ છેલ્લી આપણો મહિનો પાછી ના ગયો પતી ગયો પતી ગયો પાછી ગયો અમારો મહિનો કેલેન્ડર માં હું ભરી દેવ શું પૈસા તું આજ લાવ પૈસા હાલ તો નહીં માપું એટલે અમે શું કીધું મહિનો પતી જાય એટલે વ્યાજ આલી દેજો ભર દે તમારે વ્યાજીની ચિંતા નહીં કરો 6 તારીખ કીધી છે લેપ છેલ્લી બોલો. તારીખ કીધી ને આજે 28 તારીખ છે. આ બે 30 તારીખ કીધું તું મહિનાની છેલ્લી તારીખે હાલ દેવાની 28 તારીખ છેલ્લી હતી 30 તારીખ છેલ્લી હોય 30 તારીખ છેલ્લી આપણા કેલેન્ડર માં 28 છેલ્લી તને આ કોઈ 30 અને છેલ્લી એ તો આપણે બોનાય ફાડી નાખીશું. એવું છે લે બે દન ફાઈ નાખ્યો ઓવા એ તો એવું ખબર નહીં આપણો આપણે આપણા કેલેન્ડર માં જે તારીખ હોય એ માન્ય પૈસા લઈ લે કેલેન્ડર લાવીએ પેલા જ નવું કેલેન્ડર નવું લાવવાનું છે પણ આપણે ફાડી છેલ્લી તારીખે 28 બતાવી એટલે અમે તાર હા તો હું બે દિન માં ભર દે તમારા પૈસા ઓ બે દાડે પાછો જો ના લે ને તો દાદાગીરી થાય તો ના ભર દે બે દારોમાં કાકો એ પછી અમારી ભૂલ હતી ને બે દાડે વહેલા આવી પછી નહીં લાગવો પછી નહીં લાગવું હું આ ભરી દે બે દિન આવે પછી આ તો વતાવ્યું આ તો બે દાડા મારે વહેલા આવ્યા ને એટલે આ તો મારો માફી માંગી મારી નહીં માગવી તમે મારો 30 તારીખે રાત પૈસા તો ઓમ કરવા લાયક કઈ નહીં મેલું હાલ દે 30 તારીખ પહેલા તમને હારે હેડો અત્યારે દઈએ છે આ તો અમારી ભૂલ હતી ને એટલે ભૂલ માફ કરી તમારી હેડો અને હું કહું છું હા પાવડો સારો છે આપણે તો કર્યું હું કોની વાળવા નહીં થાય આપડે દેવણી તો આપણે હિતમ પાછા કોમાશે ના તો હોય આ પાવડો લઈ જઈએ છીએ પાવડો મારો નહીં પણ એ તો તારે વેગા પૈસા લઈ લેજો પાવડો હેતર વાળાનો જ પાવડો તો પાવડો લઈ ગયા અને હું તો મજૂરી નહીં આલી અને મજૂરીમાં કોઈ કરું જ નહીં હરતી ને કરી શકતો મારે પેલું ગયા તો પછી બે તો પૈસા જોઈ રહ્યા એમ કઈ તો નથી પણ પેલું તો હા આ તો આપડે તો સારા ગુંડા છે ફતુબાન બોલ્યા ના 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 વાત સાચી અને હમણાં બીજો ગુંડો હોય તો ઈન તો ઈન કેલેન્ડર માં 28 તારીખ હોય તો 28 તારીખ છેલ્લી ફાઈનલ આ તો આપણે સીધા ખરા ને સીધા સીધા એટલે જો તમે જલ્દી આપણે બાકી બહુ સીધા આ તો બોલતી ગુંડો બની ગયા તાણે પેલા સીધા હતા કે પણ સીધા 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 હેત વખત થઈ ગઈ વાકા દાઈ દે તાને ગુંડો બની ગયા એ તો વખત થઈ ગઈ ઓય જીડો કે શોકણ ઓય બરો ના ના વાટી કોકનો પાક બગાડાય આપણે ગુંડા છે હું બી હશે હેડો ના એ બીક લાગે હેડો હું આગળ થાઉં છું કોક હમણાં હોટું લઈને ઓહન પર હેડો ઈ આપણા પણ પાવરો નહીં પાવરો તો સસ્તા હેડો કે તાણે એટલે આ પાવરો માર પકડવાનો હોય તમારે પકડવાનો હોય
એ તો બધું સાલા આપડા બે આમ તો ના ના આમ તો ચાલે પણ એ હાલ તો આપણે એક ગણ નાખે હોઈએ એક ગણ વાત સાચી પણ આ લુગડો બુગડો કોક છે એવું સમજો વીઆઈપી ખેરું તો હે. એ તો મને ગમતું નહીં ને એટલું ગળો એટલે હું નહીં પહેરતો પણ આ રસ્તા નહીં જવું જો કે ઠેઠુની બમ છેટલા મેળ્યા છે હા હેડો ને રસ્તા હેઠ જો હા બમ છેટલા કૂદવાના કહી દો કે ના ના બીતો નહીં પણ એ ઠેઠુંડી બમ છે ગણો કે 10-15 બમ્પ દેખાય છે. હા હેડો એને ગાડી બાડી લાવો કે ના ગાડી નહીં લાવવી સબ આપડે વ્યાજવા પૈસા લેના હિત્રમ શોક માગવા આવવાનું થાય તો ઓછો હા ગાડી કયો ટ્રેક્ટર લાવીએ ટ્રેક્ટર લઈએ ને કેવું લાવીશું તે આવડે છે તો ઓછા લાવ શીખી જશું પણ એમ નહીં હાલ હોન્ડા લાવીએ ના ના હોન્ડા તો JCB આવે ને તાન જીસીબી લાવીએ આપણે તો હા જો ના આલે ને કોઈ વ્યાજવો પૈસા ગોળી આપણે નાખવાનો દે ઓમ કઈ પાવરો ઓમ કઈ ઓમ કઈ ગોળીને દાટી જ દેવાના તાન લેડો હવે સૌથી પાવડા લે કર્યો બધાના એ તો તમે કીધું એટલે મોકલી દેતો તો પાવડો સારો છે તાર બાદ તો હો. તાન પણ તે આપણે પાવડો કર્યું હું વેસી મારવાનો ના તાન શોખ હાલવાનો અને પાછું વ્યાજ લેવાનું વ્યાજમાં ને વ્યાજમાં જ સબ્બર આઈડિયા નહીં આઈડિયા સારો પણ ખેતરમાં ચશ્મા કાઢો ના ચશ્મા તો છે ને લાગુ જો ગુંડો છે એમ બરાબર